મહેસાણા સંકુચ વોટર પાર્કના બાઉન્સર પર હુમલાની ઘટના સામે આવી છે. ગોકુળગઢના મૂળ વતની અને હાલ બોરિયાવી ખાતે રહેતા 29 વર્ષીય સચિન ભારતી વિષ્ણુ ભારતી ગોસ્વામી પર હુમલો થવા પામ્યો છે. લાઇનમાં ઊભા રહેવાનું કહેતા 4 શખ્સોએ રસ્તામાં આંતરી ધોકા વડે માર મારતા નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને કારણે સારવાર અર્થે સંકુચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને શરીર પર નાની મોટી ઈજાઓની સાથે હાથમાં ફ્રેક્ચર પણ થવા પામ્યું છે. સચિન ભારતી છેલ્લા 1 મહિનાથી સંકુચ વોટર પાર્કમાં બાઉન્સર તરીકે નોકરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ બાબતે લાંગણજ પોલીસ મથકમાં 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંકુચ વોટર પાર્કની આ ઘટના છે. હુમલાની ઘટના બનવા પામી છે. ગોકુળગઢના મૂળ વતની અને હાલ બોરિયાવી ખાતે રહેતા 29 વર્ષીય સચિન ભારતી પર હુમલો થયો છે. લાઇનમાં ઊભા રહેવાનું માત્ર કહેતા 4 શખ્સોએ રસ્તામાં આંતરી ધોકા વડે માર મારી નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે હાલ મહત્વનું કહી શકાય, ઈજાઓને કારણે તેમને સારવાર અર્થે સંકુચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નાની મોટી ઈજાઓની સાથે હાથમાં ફ્રેક્ચર પણ થવા પામ્યું છે. આ સમગ્ર હુમલાની ઘટનાને લઈ લાંગણજ પોલીસ મથકમાં 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.